ચૌહાણ અજયસિંહ હુકમસિંહ, કારેલી વાવ તાલુકો. મારે પથરી હતી 28 mm ની. 1 વર્ષ 1.5 વર્ષથી હતી પથરી. પેલા નાની હતી, પછી ધીમે ધીમે વધતી જતી હતી. આ કિડનીમાં હતી. દુખાવો પહેલા તો થોડો થોડો થતો, પછી મોટી થઈ એટલે દુખાવો બંધ થઈ ગયો અચાનક. પછી કોઈ વસ્તુ ભારે ઉપાડતા કે કોઈ કામ કરતા હેવી ફિઝિકલી, અમુક વાર વોમિટિંગ થવું, ગેસ એસિડિટી થવી, ને કોઈ ખાવાનું મતલબ કે કોઈ ગેસને લગતું કોઈ ખાવાનું હોય ને રિએક્શન આપતી એને. એ થરાદમાં બતાવ્યું હતું. અને પછી ડાયરેક્ટ અહીંયા એપેક્સ હોસ્પિટલ ને અહીંયા હું પાટણમાં રહેતો એટલે ત્યાં જ બતાવ્યું ડાયરેક્ટ. રૂપેશભાઈ ત્યાં આયુષ્માન કાર્ડ સારી હંમેશા સારો એમ મતલબ કે હોસ્પિટાલિટી અને જે એમની જે કેર છે એ બહુ સારી. હા મારે હા એટલે ઓક્ઝોલેટનું પ્રમાણ વધારે હતું અંદર, એના કારણે વારંવાર હર 6 મહિને એક ઓક્ઝોલેટનું પ્રમાણ વધારે હતું, એના કારણે હર 6 મહિને કે એક પથરી નીકળે એટલે બીજી પથરી તૈયાર જ રહેતી. એના કારણે પછી સાહેબે એ રીતે દવા કરી. 3 મહિનાનો કોર્સ હતો, ઓપરેશન પછીનો કોર્સ હતો, જે પથરી ન બને એના માટે. એ જે ઇમ્બેલેન્સ હતો ને અંદર કેમિકલનો એ કમ્પ્લીટ થઈ ગયો. એના કારણે 1.5-2 વર્ષ બની જ નથી એના પછી કોઈ હા, કેમ કે જમણી સાઈડમાં એક પથરી હતી જેની, એ એમના પાસે સાહેબ મને દવા આપી હતી, નીકળી ગઈ હતી પથરી મારે. એના પછી કોઈ પથરીનો પ્રોબ્લેમ નથી. ખૂબ એવું સાહેબને દરરોજ એના પછી તો હું 5 થી 6 લોકોને ત્યાં મોકલ્યા, આ બાજુના મારા આસપાસના લોકો. હા સારા, એમનો સંબંધ સારો બની ગયો. કે કોઈ બી મારે પ્રોબ્લેમ હતો તો ડાયરેક્ટ સાહેબથી વાત થઈ જતી. નાઇટમાં કોઈ પ્રોબ્લેમ હતો હા ઉપાડી લે ગમે ત્યારે. નાઇટમાં હતો કોઈ બી હતું તો મને સારો રિસ્પોન્સ થયો. એ તો કોઈ આઈડિયા કીધું આપો મને. એમને પછી રિપોર્ટ કરાવવા મૂકી હતી પથરી મારી, અને એમને પછી એમ ટ્રીટમેન્ટ કરીને એ રીતે હવે નહીં બનતી પથરી, બનવાનું જ બંધ થઈ ગયું. पथरी जिस पेशेंट को होती है उसको दोबारा पथरी होने के चांस लगभग 50% होते हैं 5 से 7 साल में, अगर वो पेशेंट परहेज नहीं रखता है तो उसको पेशेंट को थोड़ा लिक्विड की मात्रा ज़्यादा लेनी चाहिए। खाने पीने में जो वस्तु जिससे पथरी होती है वो जो वस्तु कम खानी चाहिए, और थोड़ा रेगुलर उसको 3 से 6 महीने में एक बार सोनोग्राफी करके चेकअप कराते रहना चाहिए।